Hey guys, very good morning to all. ઋતુરાજ બારોટ વિઝડમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈ હોપ યુ ઓલ આર ફાઇન. ઓકે, પહેલી અગત્યની સૂચના, કરંટ અફેર્સ પાર્ટ 3. ઓકે, પોલિટી આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. તો બધાય નોટ પેન લઈને બેસવાનું. ઓકે, અને મસ્ત મજાની નોટ્સ બનાવવાની. યુઝફુલ કેટલું હશે એક્ઝામ પછી હું તમને બતાવીશ કે કરંટના કેટલા ક્વેશ્ચન્સ આપણે આમાંથી નીકળ્યા છે. ઓકે, અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ, મોક ટેસ્ટ તમે તૈયારી બહુ જ મસ્ત ઓસમ કરી હશે. મને પૂરો વિશ્વાસ છે. બરોબર, તો શું એ તૈયારી યોગ્ય દિશામાં છે, શું એ તૈયારી કોન્સેપ્ચ્યુઅલ છે, ફેક્ટ બેઝ છે કે નથી, તો એના માટે વિઝડમ એકેડેમી તમારા માટે એક મોક ટેસ્ટ લઈને આવ્યું છે. 8 મોક ટેસ્ટ છે, જેમાં દરેક સબ્જેક્ટ કવર કરવામાં આવેલા છે. 100 માર્ક્સ, 1.5 અવર. અને પહેલી તારીખે ફૂલ મોક ટેસ્ટ હશે, જે 400 માર્કની હશે, 6 અવર્સની. ઓકે, તો તમારે બધાએ વિઝડમ એકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરીને, ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ યુ કેન ગો વિથ ધેટ. ઓકે, ડન. ચલો, હવે કરંટ અફેર્સ આપણે સ્ટાર્ટ કરીએ. પાર્ટ 1 પાર્ટ 2 ની અંદર આપણે કરંટ અફેર્સના કેટલા બધા મુદ્દાઓ લીધા હતા. ઓકે, તો હવે પાર્ટ 3 ની અંદર હું ફરીથી કેટલાક મુદ્દાઓ તમારી સામે મૂકવા જઈ રહ્યો છું. તો પાર્ટ 1 પાર્ટ 2, પાર્ટ 1 ની અંદર 7 મુદ્દાઓ લીધા હતા આપણે. પાર્ટ 2 ની અંદર 15 સુધી મુદ્દાઓ આપણે લીધેલા. ઓકે, લાસ્ટ મુદ્દો આપણે ભણેલા પાર્ટ 2 ની અંદર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન, સોરી, ઓપરેશન ઓફ ક્વાસી જ્યુડિશિયરી કોર્ટ્સ. તો આજે 15 થી લઈને 20 મુદ્દાઓની વાત કરવાની છે, જેની અંદર 6 પોઈન્ટ્સ કવર થશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સૌથી પહેલો, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ. ઓકે, તો વોટ ઇઝ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, એના ઉપર થોડું આપણે ફોકસ કરી લઈએ. ઓકે, તો શરૂ કરીએ આજના સેશનની. બહુ વ્યવસ્થિત રીતે હું તમને પહેલા બેઝિક સમજાવું અને પછી તમને ડિટેલ સમજાવું. ઓકે, તો મજા પડી જશે. ચલો સ્ટાર્ટ કરીએ. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ. એકચ્યુઅલી સરકાર 2019માં એક બિલ લઈને આવેલી. બિલનું નામ હતું પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019. પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ. પર્સનલ ડેટા કોને કહેવાય? જેમ કે હું ફેસબુક, કાં તો ફેસબુક મારી પાસેથી મારો ડેટા જે પણ લે, એને મારો પર્સનલ ડેટા કહેવાય. તો શું પર્સનલ ડેટાની વ્યાખ્યા કરી હશે? યસ ઓર નો? આન્સર ઇઝ યસ. તો એવો ડેટા જેમાં કોઈ પણ વ્યક્તિ કે ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિફાઈ થતો હોય એને કહેવાય પર્સનલ ડેટા. સિમ્પલ. એવો ડેટા, યાદ રાખજો ક્યાં લખવાનું થશે, મેઇન્સમાં ઇન્ટ્રોડક્શનની અંદર, ઇન્ટ્રોડક્શનની અંદર ક્વેશ્ચન આન્સરમાં. એવો ડેટા જ્યાં ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિફાઈ થતો હોય એને કહેવાય પર્સનલ ડેટા. શું કહીશું? પર્સનલ ડેટા. તો હમણાં એકચ્યુઅલી સરકાર પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019માં લઈને આવી હતી. કયું બિલ છે? પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ. પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ. ઓકે, પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019. પણ આ બિલને લાસ્ટ સેશન, છેલ્લા સત્રની અંદર વિડ્રો કરી દીધું. ઓકે, વિડ્રો કરી દીધું. અને અત્યારે વિન્ટર સેશનની અંદર સરકાર નવું બિલ લઈને આવી છે, દેટ ઇઝ કોલ્ડ ડિજિટલ. કયો શબ્દ એડ કર્યો છે? ડિજિટલ. ઘણી બધી જોગવાઈ પણ અલગ છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022. ઓકે, તો એના વિશે આપણે આગળ વાત કરીશું. હવે એકચ્યુઅલી આ જે બિલ છે એ 7 સિદ્ધાંતો ઉપર રચાયેલું છે. કેટલા સિદ્ધાંત? 7 પ્રિન્સિપાલ ઉપર. સૌથી પહેલું છે પર્સનલ ડેટા. પર્સનલ ડેટા કોઈ પણ ઓર્ગેનાઇઝેશન લે એ લોફુલ હોવો જોઈએ. શું હોવો જોઈએ? લોફુલ, એટલે કાનૂનની રીતે લીધેલો હોવો જોઈએ, ફેર હોવો જોઈએ. ગેટ માય પોઈન્ટ? અને ટ્રાન્સપરન્ટ હોવો જોઈએ ડેટા. પહેલો. બીજું પિલર એવું કહે છે કે પર્પઝ, એ લેવા પાછળનો પર્પઝ પોઝિટિવ હોવો જોઈએ, યુઝ કરવા પાછળનો. ત્રીજો એમ કહે છે કે ડેટા બને એટલો ઓછો લેવાનો, યુઝ પૂરતો જ. તમે કોઈનો ડેટા લઈ રહ્યા છો, કોઈ સંસ્થા ડેટા લઈ રહી છે, તો બધી વિગત લેવાની તમારે જરૂર નથી. જેટલી જરૂર છે એટલું જ ડેટા લો. ડેટા મિનિમાઇઝેશન. ચોથો ડે છે ડેટા એક્યુરેસી, એટલે એ બહાર મૂકે છે કે ડેટા એક્યુરેટ પ્રમાણે મેન્ટેન થવો જોઈએ. પાંચમો પ્રિન્સિપાલ એવું કહે છે કે ફિક્સ ડ્યુરેશન. તમે કોઈ ડેટાનો ઉપયોગ કરી રહ્યા છો, કોઈ વ્યક્તિના કે ઇન્ડિવિજ્યુઅલનો, તેનું ડ્યુરેશન હોવું જોઈએ. એવું નહીં કે પછી તમે લાઈફ ટાઈમ એ ડેટાને શું કરી શકો? પોતાની પાસે સાચવી શકો કે એનો ઉપયોગ કરી શકો એની ફર્ધર ટાઈમ પીરિયડ માટે. છઠ્ઠો પ્રિન્સિપાલ એવું કહે છે
કે અનઓથોરાઇઝ્ડ કલેક્શન કરવાનું નહીં, અનઓથોરાઇઝ્ડ ના હોવું જોઈએ. ગેટ માય પોઈન્ટ? જેમ કે બાયોમેટ્રિક ફિંગર્સથી લઈને કોઈ પણ ડેટાની વાત છે. સાતમો પ્રિન્સિપાલ એમ કે છે કે એકાઉન્ટેબલ હોવું જોઈએ. તમે જે ડેટા લઈ રહ્યા છો એ જવાબદારી વાળો હોવો જોઈએ. એટલે તમે જવાબદાર છો કોઈ વ્યક્તિને, એનો ડેટા લીધો છે તો એ તમારો પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત હોવો જોઈએ. તો આ બિલ મેઇનલી 7 પ્રિન્સિપાલ ઉપર રચાયેલું છે. કેટલા પ્રિન્સિપાલ ઉપર? 7 પ્રિન્સિપાલ ઉપર. હવે આ જે બિલ છે એ બિલની કેટલીક હું વાત કરી નાખું. એમાં 2 ટર્મિનોલોજી છે, ધ્યાનથી સમજજો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 2 ટર્મિનોલોજી. કઈ 2 ટર્મિનોલોજી? તો કે સૌથી પહેલી ટર્મિનોલોજી છે જેને કહેવાય ડેટા પ્રિન્સિપલ. આ શબ્દ લખી નાખજો નોટ્સની અંદર, ડેટા પ્રિન્સિપલ. અને બીજો એક શબ્દ છે જેનું નામ છે ડેટા ફિડ્યુશિયરી. ડેટા fiduciary. Okay, data principal and data fiduciary. What is data principal? તો data principal એટલે એવો ઇન્ડિવિજ્યુઅલ જે પોતાનો ડેટા આપી રહ્યો છે, જેનો ડેટા કલેક્ટ થઈ રહ્યો છે. ગેટ માય પોઈન્ટ? ડેટા કલેક્ટ થઈ રહ્યો છે. જેમ કે મારું એફબી પર એકાઉન્ટ હોય ને એફબી ની અંદર મારા ફોટોઝ હોય, મારું એડ્રેસ હોય, મારી ફિંગરપ્રિન્ટ ક્યાંક ને ક્યાંક ક્રેક થઈ ગઈ, એટલે આધાર કાર્ડ મારું નાખેલું હોય, તો એ થઈ ગયો, હું શું થઈ ગયો? ડેટા પ્રિન્સિપલ. શું થઈ ગયો? ડેટા પ્રિન્સિપલ. એવો ઇન્ડિવિજ્યુઅલ જેનો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો છે. બીજું છે ડેટા ફિડ્યુશરી. તો ડેટા ફિડ્યુશરી એ કોઈ ઇન્ડિવિજ્યુઅલ હોઈ શકે, એ કોઈ કંપની હોઈ શકે, એ કોઈ ફર્મ હોઈ શકે, કાં તો એ કોઈ સ્ટેટ હોઈ શકે, રાજ્ય હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે જેમ કે વિઝડમ એકેડેમી છે, વિઝડમ એકેડેમી સ્ટુડન્ટનો ડેટા કલેક્ટ કરે તો એ શું થઈ ગયું? ડેટા ફિડ્યુશરી. ગેટ માય પોઈન્ટ? તમે ડેટા આપ્યો, તમે શું થઈ ગયા? ડેટા પ્રિન્સિપલ. કોન્સેપ્ટ ક્લિયર? તો પર્સનલ ડેટા કોને કહેવાય? ખબર પડી? જ્યાં ઇન્ડિવિજ્યુઅલનું કોઈ પણ આઈડેન્ટિટી ક્રિએટ થતી હોય, ધેટ ઇઝ કોલ્ડ પર્સનલ ડેટા. ઇઝી. પ્રોસેસિંગ કોને કહેવાય? તો ડેટા લેવાની જે પ્રક્રિયા છે, જે માધ્યમ છે, એને શું કહીશું? પ્રોસેસિંગ. હવે આવું કેમ? તો હવે તમે સમજો કે આવું કેમ વ્યાખ્યા કરવી પડે. તો આ ખાસ યાદ રાખજો, ડેટા ફિડ્યુશરી અને ડેટા પ્રિન્સિપલ. હવે તમારો જે ડેટા છે એ ડેટા પ્રોટેક્ટ થવો બહુ જરૂરી છે. તમારો ડેટા ભારતની બહાર જાય, મિસયુઝ થાય કે એનો પોલિસી બનાવવા માટે બીજા દેશો ઉપયોગ કરે, તો એ કેવું છે? જરૂરી છે ભારત સરકાર માટે કે ભારત એને પ્રોટેક્ટ કરે, પર્સનલ ડેટાને. તો હવે ઇન્ડિવિજ્યુઅલને એકચ્યુઅલી આ બિલ શું કહે છે? એકચ્યુઅલી આ બિલ શું કહે છે? તો આ બિલ એવું કહે છે કે કોઈ પણ સંસ્થા હોય, ધ્યાનથી સમજજો, કોઈ પણ સંસ્થા હોય એ સંસ્થાએ ડેટા પ્રોટેક્શન ઓફિસર રાખવાનો. જેમ કે ફેસબુક છે, ભારતમાંથી ડેટા કલેક્ટ કરી રહી છે, તો એને ડેટા પ્રોટેક્શન ઓફિસર મૂકવાનો. ડેટા પ્રોટેક્શન ઓફિસર. અને બીજું તો કે ડેટા ઓડિટર રાખવાનો. ડેટા શું રાખવાનો? ઓડિટર. એટલે સરકાર ગમે ત્યારે આ ડેટાને ચેક કરી શકે કે ડેટા પ્રોપર વેમાં ઉપયોગ થઈ રહ્યો છે કંપની દ્વારા કે નહીં. ઇન્ડિવિજ્યુઅલના અધિકારો શું છે આ બિલ અંતર્ગત? તો એક્સેસ ટુ ઇન્ફોર્મેશન. એટલે કોઈ પણ બેઝિક ઇન્ફોર્મેશન એ ફિડ્યુશરી પાસેથી માંગી શકે કે ડેટાને તમે શું કરી રહ્યા છો મારા. કન્સેન્ટ એટલે તમારો ડેટા વાપરતા પહેલા તમારી મંજૂરી લેવી ફિડ્યુશરીએ જરૂરી છે. ગેટ માય પોઈન્ટ? એ ચાહે કંપની હોય, ફર્મ હોય કે કોઈ પણ હોય. આવું કેમ કરવું પડે બચ્ચાઓ? તમે જોયું હશે કે ગૂગલ ઉપર તમે કંઈ પણ ટાઈપ કરો, ટાઇટન વોચ, ગેટ માય પોઈન્ટ, અને પછી તમે કોઈ પણ સાઇટ વાંચો કે ગમે તે નોટપેડની કોઈ એપ્લિકેશન ઓપન કરો તો ત્યાં જ ટાઇટન વોચની એડવર્ટાઇઝમેન્ટ ચાલુ થઈ જતી હોય. એનો મતલબ તમે જે સર્ચ કર્યું એ તમારો ડેટા ગૂગલ વાળાએ શું કર્યો છે? શેર કર્યો છે કોઈની સાથે, વિધાઉટ યોર કન્સેન્ટ. ગેટ માય પોઈન્ટ? તો અહીંયા તો તમારી આઈડેન્ટિટી છતી નથી થતી, તો અહીંયા એ લાગુ પડશે નહીં. પણ જ્યાં આઈડેન્ટિટી થતી હોય, જેમ કે બેંકની અંદર તમે એપ્લાય કર્યું હોય હોમ લોન માટે, તમારી હોમ લોન મંજૂર થઈ ગઈ, એટલે બેંકને ખબર છે કે પૈસા આવ્યો છે માણસ પાસે, તો એ તમારો ડેટા કોને આપે? તો બીજી કોઈ ક્રેડિટ કાર્ડ વાળાને આપે. ફોન આવે ને, ક્રેડિટ કાર્ડના ફોન ચાલુ થઈ જાય, તો એ આપતા પહેલા તમારી કન્સેન્ટ શું છે? જરૂરી છે. આ શું કહે છે? ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ. રાઇટ ટુ કન્સેન્ટ, એક્સેસ ટુ ઇન્ફોર્મેશન. બીજું રાઇટ ટુ ઇરેઝ. તમે ડિમાન્ડ કરી શકો કે કરેક્ટ તમારો ડેટા કરેક્ટ કરો, કાં તો એને શું કરો?
ઇરેઝ કરો. ગેટ માય પોઈન્ટ. તમે તમારા નોમિનીને શું કહેવાય, નોમિનેટ કરવા માટે કહી પણ શકો, એ પણ તમારો શું છે, અધિકાર છે. ડન. તો આ બિલને લાગુ કરવા માટે સરકાર શું કરશે, ડેટા પ્રોટેક્શન બોર્ડ બનાવશે. શું કરશે, ડેટા પ્રોટેક્શન બોર્ડ. શબ્દ યાદ રાખજો, ડેટા પ્રોટેક્શન બોર્ડ. આ ડેટા પ્રોટેક્શન બોર્ડ ઊભું કરવામાં આવશે સેન્ટ્રલ લેવલ ઉપર, જે આખું આખું સ્ટ્રક્ચરને શું કરશે, દેખરેખ રાખશે. ઇઝી બિલકુલ. ક્રોસ બોર્ડર ડેટા ટ્રાન્સફર થતો હોય, અહીંયાથી બીજા કોઈ દેશમાં આપણો ડેટા ટ્રાન્સફર થતો હોય તો એની ઉપર પણ ધ્યાન રાખશે, સિક્યુરિટીને લગતા ધ્યાન રાખશે. અને ગવર્મેન્ટ આ ડેટાને એક્સેસ કરી શકશે કે ભાઈ કોઈ ડેટા આપણો ભારતની બહાર જઈ રહ્યો છે કે નહીં. અને જો કોઈ કાનૂની ઉલ્લંઘન થયું તો, કોઈ કાનૂની ઉલ્લંઘન થયું તો જો કોઈ ડેટા ફ્યુડિશરી છે, કોઈ ડેટા ફ્યુડિશરીની વ્યાખ્યા તમને ખબર છે, જો એ ઉલ્લંઘન કરશે તો 50 કરોડથી 500 કરોડ રૂપિયા સુધીનો દંડ આપવામાં આવશે. કેટલો? 50 કરોડથી 500 કરોડ રૂપિયા સુધીનો દંડ. અને જો કોઈ ડેટા પ્રિન્સિપાલ આનું ઉલ્લંઘન કરે તો, હુ ઇઝ ડેટા પ્રિન્સિપાલ? જેમ કે હું મારો ડેટા અપલોડ કરું, મારો ડેટા આપું તો શું કહેવાવું, ડેટા પ્રિન્સિપાલ. તો તમને કહેવાય સર આપણે શું ઉલ્લંઘન કરવાના ને. કોઈ ઓનલાઈન તમારી પાસેથી કોઈ સાઇટ ઉપર કે સરકારે તમારી પાસેથી ઓનલાઈન માહિતી માંગી હોય, અને તમે ખોટી રજૂ કરો તો 10,000 રૂપિયા સુધીનો દંડ. 10,000 નહીં હો, 10,000 સુધી, વધુમાં વધુ 10,000. કોન્સેપ્ટ ક્લિયર? તો ડેટા પ્રિન્સિપાલ માટે કેટલો દંડ છે? 10,000 સુધીનો. અને ડેટા ફિડ્યુશિયરી માટે કેટલો છે? 50 કરોડથી લઈને 500 કરોડ, જેવું જેણે કામ કર્યું હોય એ. પણ આમાં કેટલાક અપવાદો છે, જેમ કે નેશનલ સિક્યુરિટી એજન્સી હોય કે નેશનલ સિક્યુરિટી રિલેટેડ કોઈ મુદ્દો હોય તો એમાં પછી આ દંડની જોગવાઈ લાગુ પડે નહીં. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ ખબર પડશે? પાક્કું? તો એક ટાસ્ક આપો, લખી નાખો ટાસ્ક. આ બિલની મહત્વ શું છે, આ બિલનું ભારતની અંદર મહત્વ શું છે? અને હું તમને એક બીજું, આ ખાલી ટાસ્ક આપું, મેઇન્સ માટે છે એટલા માટે. હું તમને એક બીજી એક સરસ મજાની વાત કહી દઉં કે ડેટા પ્રોટેક્શન માટે 2017માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. કયો ચુકાદો? પુટ્ટુસ્વામી કેસ. પુટ્ટુસ્વામી, કયા પુટ્ટુસ્વામી? જસ્ટિસ કેસ પુટ્ટુસ્વામી વર્સિસ ભારત સંઘ 2017. શું કે છે? રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. એટલે ભારત સરકારે 2017માં BN શ્રીકૃષ્ણન કમિટી બનાવી છે. લખી નાખો ફટાફટ, BN શ્રીકૃષ્ણન કમિટી બનાવી છે ભારત સરકારે 2017 માટે. અને આ કમિટીએ કેટલાક રિપોર્ટ આપ્યા છે રાઇટ ટુ પ્રાઇવસી માટેના, જેમાં બિલ, ડેટા પ્રોટેક્શન બિલ પણ લાવવાની વાત કરી હતી. એટલે કે આ બિલ એના માધ્યમથી જ બનેલું હતું. ઓકે, તો આટલા મુદ્દાઓ તમારે મગજમાં ઉતારવાના. ઇઝી બચાવો. ડન. તો આવી રીતે યુરોપની અંદર પણ મોડેલ છે ડેટા પ્રોટેક્શન માટે. વિશ્વના વિવિધ દેશોની અંદર ડેટા પ્રોટેક્શન માટે બેફામ પ્રયત્નો કરવામાં આવેલા છે. યુએસ એવો દેશ છે જ્યાં ફેડરલ લેવલ ઉપર કે સેન્ટ્રલ લેવલે ડેટા પ્રોટેક્શન માટે કોઈ રૂલ્સ કે લો બનાવેલા છે નહીં. એટલે ત્યાં ડેટા પ્રોટેક્શનને લગતી કોઈ એવો મુદ્દો છે નહીં યુએસની અંદર. ચાઇનાએ પણ આ બાબતે ખૂબ સારું કામ કરેલું છે ડેટા પ્રોટેક્શનની બાબતમાં. ઓકે બચ્ચાઓ, તો આટલું મગજમાં રાખવાનું. હવે એક સરસ મજાનો પોઈન્ટ છે, રિલિજિયસ કન્વર્ઝન, ધર્મ પરિવર્તન. હમણાં સુપ્રીમ કોર્ટે 9.16 નંબરનો ધર્મ પરિવર્તન. હમણાં સુપ્રીમ કોર્ટે ભારત સરકાર પાસે, સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટને કીધું કે ભાઈ ના હોય, આ તો જસ્ટ એક ટર્મ છે. ઓકે, એટલે ફ્લો છે કે સુપ્રીમ કોર્ટ શું કહે છે ભારત સરકારને કે તમે ફોર્સ્ડ રિલિજિયસ કન્વર્ઝન છે, જે ફોર્સ એટલે પરાણે જે ધર્મ પરિવર્તન કરવામાં આવે છે, એમાં શું કહેવાય, સિન્સિયર એફર્ટ્સ તમે તમારા નાખો. ગેટ માય પોઈન્ટ? એમાં કઈ પગલા ભરો. જે ભારતની અંદર રિલિજિયસ કન્વર્ઝેશન બાય ફોર્સ્ડ કરાવવામાં આવે છે, એ બહુ સિરિયસ ઇસ્યુ છે, એ સિન્સિયર ઇસ્યુ છે. તમે પગલા ભરો, સ્ટેપ્સ લો, અને કયા પગલા ભરી રહ્યા છો એ અમને જણાવો. એકચ્યુઅલી પિટિશન થઈ સુપ્રીમ કોર્ટમાં. શું થઈ? પિટિશન થઈ કે ભાઈ ફ્રોડ રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે, જે આર્ટિકલ 14, 21 અને 25 નું ઉલ્લંઘન છે. ધ્યાનથી સમજજો, 14, 25, 21 નું ઉલ્લંઘન છે. ગેટ માય પોઈન્ટ? ખબર પડે કે ના પડે? યસ. એટલે આટલો મુદ્દો
ખાસ મગજમાં રાખજો. શું સુપ્રીમ કોર્ટે આમાં પહેલા કોઈ ચુકાદો આપ્યો છે, કોઈ કેસ છે? આન્સર ઇઝ યસ. લખી નાખો, રેવ સ્ટેનિસ્લેવ. કયું નામ છે? રેવ, REV, રેવ સ્ટેનિસ્લેવ. રેવ સ્ટેનિસ્લેવ વર્સિસ મધ્યપ્રદેશ. રેવ સ્ટેનિસ્લેવ વર્સિસ મધ્યપ્રદેશ. આ 1977. હા, 1977. આમાં સુપ્રીમ કોર્ટે કીધું છે, સુપ્રીમ કોર્ટ શું કહે છે કે આર્ટિકલ 25 જે છે એ અંતરાત્માની સ્વતંત્રતાની છૂટ આપે છે. ઇટ્સ એગ્રી, બટ એ વ્યક્તિગત છે. તમે સમજો, there is no fundamental right to convert another person to one's own religion. કોઈ પણ વ્યક્તિને પોતાના ધર્મમાં કન્વર્ટ કરવો એ ફંડામેન્ટલ રાઈટ છે નહીં. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ વ્યક્તિને પોતાના ધર્મમાં કન્વર્ટ કરવો એ ફંડામેન્ટલ રાઇટ્સ નથી. સમજો, કોન્સાયન્સ, એને પોતાની રીતે કોન્સાયન્સથી કોઈ પણ ધર્મ માનવાની છૂટ છે, પણ કોઈ પણ વ્યક્તિને તમે ધર્મ પરિવર્તન કરાવડાવો એ કોઈ ફંડામેન્ટલ રાઇટ છે નહીં. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ. એટલે કે તમે કોઈ શું કહેવાય, સ્ટ્રિક્ટ પગલાં ભરવાની આની અગેન્સ્ટમાં. ફોર્સ્ડ કન્વર્ઝન એ બહુ ડેન્જરસ છે, આવું સુપ્રીમ કોર્ટ કહે છે. ઇઝી? બિલકુલ. અને રિલિજિયસ કન્વર્ઝનનો મતલબ એવું ના થાય હિન્દુ થી ક્રિશ્ચનમાં કે ક્રિશ્ચનમાંથી મુસ્લિમમાં, એવું નહીં સમજવાનું હો ને. તમારે એવું સમજવાનું બ્રોડ સેન્સની અંદર કે ક્રિશ્ચનમાં બાપ્ટિસ્ટમાંથી મેથોડિસ્ટમાં જાય, કે કેથોલિકમાં જાય, કે મુસ્લિમમાં શિયામાંથી સુન્નીમાં જાય. આને પણ રિલિજિયસ કન્વર્ઝન જ કહેવાય. શું કહેવાય? રિલિજિયસ કન્વર્ઝન જ કહેવાય. ઇઝી? બિલકુલ. ધેટ્સ ઇટ. તો આટલો મુદ્દો તમારે મગજમાં રાખવાનો. ડન બચાવો? ઇઝી? ધેટ્સ ઇટ. ચલો, આટલો મુદ્દો મગજમાં રાખજો. તો આ મુદ્દો હતો રિલિજિયસ કન્વર્ઝેશનનો. તમારે થોડું મગજમાં રાખજો. જો હવે આમાં કેવું છે કે સેન્ટ્રલનો કોઈ લો નથી. રિલિજિયસ કન્વર્ઝનની અંદર ભારત સરકારનો કોઈ લો છે નહીં. હા, રાજ્યોએ બનાવ્યા છે. જેમ કે ગુજરાતની વાત કરું તો ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયસ એક્ટ 2003 છે, 2003. પણ સેન્ટ્રલનો કોઈ યુનિફોર્મ લો છે નહીં. એટલે દરેક રાજ્ય, કેટલાક રાજ્યના અલગ અલગ લો તમને જોવા મળે. ઓકે, તો આટલો મુદ્દો તમારે મગજમાં ઉતારવાનો. ચલો, નેક્સ્ટ પોઈન્ટ ઉપર ફોકસ કરીએ આપણે. ડિજિટલ શક્તિ 4.0. 4.0. વોટ ઇઝ ડિજિટલ શક્તિ? શક્તિ શબ્દ આવે એટલે સમજી લેવાનું, એટલે જનરલી સમજવાનું કે વુમન એમ્પાવરમેન્ટ માટે પ્રયત્નો થતા હશે. તો મહિલા અધિકાર પંચ, તમે નામ સાંભળ્યું હશે. નેશનલ કમિશન ફોર વુમન નામ સાંભળ્યું છે? નેશનલ કમિશન ફોર વુમન. નેશનલ કમિશન ફોર વુમન. તો જે મહિલા આયોગ છે, એ મહિલા આયોગે હમણાં ન્યૂ દિલ્હીમાં શું લોન્ચ કર્યું? ડિજિટલ શક્તિ 4.0. હવે હું તમને કહી દઉં 4.0 શું છે. કહું, એક ટ્રેનિંગ પ્રોગ્રામ છે. યુનિવર્સિટીમાં ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવવામાં આવે. આ પ્રોગ્રામની અંદર મહિલાઓને સાયબર સ્પેસમાં કેવી રીતે સુરક્ષિત રાખવી, એમની જોડે કોઈ અન્યાય થાય તો શું કરવું, એની ટ્રેનિંગ આપવામાં આવે. સિમ્પલ બેઝિક મુદ્દો મેં તમને કહી દીધો. ડિજિટલ શક્તિનો ઉદ્દેશ. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ. અવેરનેસ પ્રોગ્રામ શું છે? એક પ્રકારનું ડિજિટલ લેવલે અવેરનેસ પ્રોગ્રામ ચલાવવામાં આવે. ઇઝી? ડન? ધેટ્સ ઇટ. તો 4.0 2022માં લોન્ચ થયું. પહેલા એકચ્યુઅલી 2018 થી ચાલે. ક્યાંથી ચાલે? 18 થી. 18માં પહેલું, 19માં બીજું, 20માં એવું કંઈક છે. 19, 20 ને અત્યારે 2022માં કયું છે? ચોથું. ડિજિટલ શક્તિ 4.0. આનો ઉદ્દેશ છે 3 લાખ જેટલી મહિલાઓને શું કરવાનું? અવેર કરવાનું. સાયબર સેફટીની બાબતમાં ટિપ્સ આપવાની, ટ્રિક્સ આપવાની, રિપોર્ટ કેવી રીતે કરી શકાય, એનો ઉપાય કેવી રીતે થાય, બેનિફિટ શું છે, એ બધા માટે શું કરે? ટ્રિક્સ આપે. ડન બચાવ? ડિજિટલ શક્તિ. પહેલો ફેઝ, બીજો ફેઝ, ત્રીજો ફેઝ, ચોથો ફેઝ. પહેલો ફેઝ જે હતો, પહેલો ફેઝ 2018 જૂનમાં ચાલુ કરેલો. ચંદીગઢ, પંજાબ યુનિવર્સિટીમાંથી લોન્ચ કરેલું. ક્યાં લોન્ચ કરેલું હતું? પંજાબ યુનિવર્સિટી ચંદીગઢમાંથી લોન્ચ કરેલું. ત્યાંના જે ગવર્નર હતા હરિયાણાના, કપ્તાનસિંહ સોલંકી, એમણે ઇનોગ્રેટ કરેલી આખી ઇવેન્ટને. ઓકે. સેકન્ડ ફેઝ હતો એ આ લોકોએ વી થિંક ડિજિટલ, ડિજિટલ શક્તિ કેમ્પેઇન આ રીતે ચાલુ કરેલું 2000 ને યસ. થર્ડ ફેઝ સેમ આવી રીતે ફોર્થ ફેઝ ચાલુ કર્યો હમણાં નવેમ્બર 2022માં. ક્યાં ચાલુ કર્યો? નવેમ્બર 2022માં. કોન્સેપ્ટ ક્લિયર બચાવ? એકદમ. ડિજિટલ શક્તિ 4.0. ઓકે, તો ખબર પડશે. ધેટ્સ ઇટ. ચલો આગળ વધીએ. ચલો નેક્સ્ટ એક બીજો પોઈન્ટ લઈ લઈએ, સરસ મજાનો. જાહેર કચેરીએ ધરાવતા લોકોની વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતાઓ. આનો મતલબ શું થાય? ફ્રીડમ ઓફ સ્પીચ,
વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. પીપલ હોલ્ડિંગ પબ્લિક ઓફિસ ક્યાં થાય? પીપલ હોલ્ડિંગ પબ્લિક ઓફિસ. ચલો મને કહો મનમાં પીપલ હોલ્ડિંગ પબ્લિક ઓફિસીસ ક્યાં હોય? પીપલ હોલ્ડિંગ શબ્દ ખબર ના પડે શું કરવાનું? તોડી નાખવાનું. પીપલ હોલ્ડિંગ લોકોએ શું કહેવાય લોકોની એટલે જાહેર કચેરી. પીપલ હોલ્ડિંગ જાહેર કચેરી પબ્લિક ઓફિસ કોણ હોય? જેમ કે હું તમને કહું લોકસભા, વિધાનસભા આ બધી શું કહેવાય? પબ્લિક હોલ્ડિંગ. સિવિલ સર્વિસીસ ઓફિસીસ શું કહેવાય? પબ્લિક હોલ્ડિંગ ઓફિસ. શું કહેવાય? પબ્લિક ઓફિસ કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર? ખબર પડે કે ના પડે? તો હવે ફ્રીડમ ઓફ સ્પીચનો મુદ્દો છે. ઓકે, તો હવે સુપ્રીમ કોર્ટે હમણાં એવું કીધું છે કે આ જે પબ્લિક ઓફિસીસ છે, પીપલ હોલ્ડિંગ પબ્લિક ઓફિસીસ છે, ત્યાં જે લોકો કામ કરી રહ્યા છે કે ત્યાં જે લોકો છે એ લોકોએ બોલવાની બાબતમાં સેલ્ફ રિસ્ટ્રિક્શન હોવું જરૂરી છે. ગેટ માય પોઈન્ટ? સેલ્ફ રિસ્ટ્રિક્શન હોવું જરૂરી છે. એટલે પોતાની જાત ઉપર બોલતી વખતે સંયમ રાખવો જરૂર છે. જસ્ટ આ ખાલી વાત કરેલી. હવે તમારે વિચારવાનું કે વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા ક્યાંથી મળે? આપણે ભણાયું છે આર્ટિકલ 19(1)A ની અંદર. યસ ઓર નો? અને મેં તમને ભણાવ્યું હતું કે એવી જ રીતે એના વિરુદ્ધમાં રીઝનેબલ રેસ્ટ્રિક્શન્સ વ્યાજબી પ્રતિબંધો ક્યાં આપેલા છે? તો આર્ટિકલ 19(2) માં આપેલા છે. ક્યાં આપેલા છે? આર્ટિકલ 19(2) માં આપેલા છે. કોન્સેપ્ટ ક્લિયર? તો આર્ટિકલ 19(1), આર્ટિકલ 19(2). તો 8 પ્રકારના રીઝનેબલ રેસ્ટ્રિક્શન્સ છે. કરીને જવાનું એક ક્વેશ્ચન અહીંયાથી નીકળશે. એક ક્વેશ્ચન અહીંયાથી નીકળશે કે સમય તમારી વાણી અભિવ્યક્તિ ઉપર પ્રતિબંધ મૂકી શકાય. ઈઝી બચાવ? ક્લિયર એકદમ? ધેટ્સ ઇટ. તો નેક્સ્ટ લેવલ ઉપર આપણે ક્વેશ્ચન જોઈ લઈએ, ટોપિક જોઈ લઈએ. યસ, આસામ મેઘાલય સરહદ વિવાદ. કયો મુદ્દો છે? આસામ મેઘાલય સરહદનો વિવાદ છે. હવે અહીંયા થોડોક મુદ્દો થોડો ધ્યાનથી જોજો. અહીંયા તમારી સામે એક મેપ છે. ઓકે, 7 સિસ્ટરનો મેપ છે. આ 7 સિસ્ટરની અંદર તમારે થોડું ઓબ્ઝર્વ કરવાનું છે કે આસામ એવું રાજ્ય છે, આસામ એવું રાજ્ય છે જેને બીજા 6 રાજ્યોની સરહદ અડે છે. એક છે અરુણાચલ પ્રદેશ, હાયરકી યાદ રાખજો. અહીંયા છે નાગાલેન્ડ, પછી આવે મણિપુર, અહીંયા આવે મિઝોરમ ને અહીંયા આવે ત્રિપુરા. તો બ્રિટિશ રૂલ વખતે આખું આસામ એક જ હતું, સિવાય કે 2, એક મણિપુર અને ત્રિપુરા. આ રજવાડું તમને ખબર જ છે. ઓકે, તો અહીંયા જે અરુણાચલ પ્રદેશથી લઈને નાગાલેન્ડથી લઈને મિઝોરમથી લઈને આસામથી લઈને મેઘાલય આખો એક જ પ્રાંત હતું જેનું નામ હતું આસામ. શું કયો પ્રાંત હતો? આસામ પ્રાંત હતો. હવે ધીરે ધીરે આપણે નવા આ લોકોની કોમ્યુનિટી પ્રમાણે એટલે કે ત્યાંની જે રેસ હોય, રેસ ઇન ધ સેન્સ કે ત્યાંની જે પ્રજાતિ હોય એને ધ્યાન આપીને આપણે શું બનાયા? અલગ અલગ રાજ્યો બનાયા. સમય જેમ જેમ રાજ્યની માંગ ઊભી થઈ અહીંયા આગાડીથી કે નાગાસ પીપલ એમ કે અમારું કલ્ચર અલગ, કનેક્ટિવિટી અલગ, તો અમને અલગ રાજ્ય આપો અમારું. તો અહીંયા નાગાલેન્ડ અલગ રાજ્ય બનાવ્યું. અરુણાચલ પ્રદેશ નેફા વિસ્તાર હતો, સિક્યુરિટી પર્પઝથી પછી એને શું કર્યું? આપણે રાજ્ય બનાવ્યું. આસામીઝ પીપલ, મેઘાલય, ગારો, ખાસી, જૈંતિયા, યસ ઓર નો? તો અહીંયા એક અલગ રાજ્યની માંગણી કરતા હતા, ત્યાંનું ટ્રાઇબલ ગ્રુપ, તો અલગ રાજ્ય બનાવ્યું. ત્રિપુરા તો ક્રિશ્ચિયન ધર્મ અહીંયા ડોમિનન્સ છે, તો અહીંયા એક અલગ રાજ્ય બનાવ્યું. મિઝોરમ એવી જ રીતે, મણિપુર દેશી રજવાડું હતું, પછી આપણે એને અલગ રાજ્ય બનાવ્યું. પણ અહીંયા કેટલીક બોર્ડરો એવી છે જેને લગતા શું છે? આસામ અને મેઘાલય વચ્ચે બોર્ડરના ઇસ્યુ છે. તો આ જ એક મેપ તમે ઓબ્ઝર્વ કરી લીધો હોય તો આગળ આપણે જોઈએ. હવે આ જે મેપ છે એ મેઘાલયનો છે. શેનો મેપ છે? મેઘાલયનો છે. હવે મેઘાલય તમને ખબર છે કે ગારો, ખાસી, જૈંતિયા. ઓકે, આ જે લાઈન છે આ ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે. અહીંયા આવે અહીંયા આવે બાંગ્લાદેશ, અહીંયા આપણું ઇન્ડિયાનું આગળનો ભાગ. હવે અહીંયા જુઓ, અહીંયા બાંગ્લાદેશ. હવે જુઓ, આ જે ઇન્ટરનેશનલ બોર્ડર છે, બરોબર? આ જે છે સ્ટેટ બાઉન્ડ્રી છે. આ શું છે? સ્ટેટ બાઉન્ડ્રી. આ આસામ, આ બધું શું છે? અહીંયા સુધી આસામ. ઓકે, આ બધી સ્ટેટ બાઉન્ડ્રી છે. આસામ. પછી આ છે ડિસ્ટ્રિક્ટ બાઉન્ડ્રી. આ જે છે જિલ્લાઓ છે. આ બધા શું છે? આ જિલ્લાઓ. 1 2 3 4 5 6 ને 7 જિલ્લાઓ છે. આ રાજ્યનું હેડક્વાર્ટર શિલોંગ, તમે નામ સાંભળ્યું છે. શિલોંગ શું છે? મેઘાલયનું હેડક્વાર્ટર છે. અને આ બધા જિલ્લાના કેપિટલ છે. જિલ્લાનું, જેમ કે મહેસાણા જિલ્લો હોય તો મહેસાણા નામથી હોય, એવી રીતે. તો હવે જુઓ, ગારો, ખાસી ને જૈંતિયા. તો ગારો જુઓ, ગારો પર્વત રેન્જ છે, તો કે ગારો એટલે વેસ્ટર્ન, પછી ઈસ્ટર્ન ગારો અને સાઉથ ગારો. ઓકે, ખાસી એટલે કે વેસ્ટર્ન ખાસી, પછી ઈસ્ટર્ન ખાસી અને જૈંતિયા. ડન. અને આ છે રિભોઈ. હવે અહીંયા જો, આ ખાલી તમને મેઘાલયનો મેપ એટલા માટે બતાવ્યો કારણ કે વિવાદ શું છે બોર્ડરનો એ તમને સમજાઈ શકાય એટલા માટે. અને ત્રીજો એક મેપ છે, જુઓ, એક છે લાનપી. અહીંયા આગળ હમણાં વિવાદ થયો. આ વેસ્ટર્ન ખાસી અને આસામનો આ વિસ્તાર બોકો. ઓકે, અહીંયા આગળ કેટલાક ક્લેશિસ થયા લોકો વચ્ચે. આની
કોમ્યુનિટી કેવી છે? અલગ અલગ છે. ચલો હવે હું તમને આખું પિક્ચર ચાલુ કર્યું. હમણાં જે છે ને 6 લોકોને મારી નાખ્યા અને કેટલાક બીજા ઇન્જર્ડ થયા, ક્લેશિસ થયા. કોના વચ્ચે? તો કે આસામ પોલીસ અહીંયા, એટલે કે આસામ પોલીસ અને બીજું કોણ હતું? આસામ પોલીસ અને એક ટોળું હતું. ઓકે, બોર્ડરિંગ વિસ્તારની અંદર. આ ક્યાંનું હતું? વેસ્ટ કરાબી. ક્યાંનું હતું? આ વેસ્ટ કરાબી. આ આસામનો અહીંયા ડિસ્ટ્રિક્ટ છે વેસ્ટ કરાબી, એનું એક ટોળું હતું. બરોબર, વેસ્ટ કરાબી એંગલોંગ ડિસ્ટ્રિક્ટ. એંગલોંગ ડિસ્ટ્રિક્ટ કયું ડિસ્ટ્રિક્ટ? એંગલોંગ. આ એંગલોંગ ડિસ્ટ્રિક્ટ આવ્યું અહીંયા આગળ આસામની અંદર. આસામની અંદર અહીંયા આવ્યું એંગલોંગ ડિસ્ટ્રિક્ટ. ઓકે, વેસ્ટ કરાબી અહીંયા આવ્યું. ઓકે, તો આ વેસ્ટ કરાબી એંગલોંગ ડિસ્ટ્રિક્ટમાં જે છે ત્યાં આગળ ટોળું ભેગું થયેલું. અને બીજું મેઘાલયનું મુક્રોહ વિલેજ. શું હતું? મુક્રોહ વિલેજ. હવે આ મુક્રો ક્યાં આવ્યું? તો મુક્રો મેં તમને બતાવ્યું કે અહીંયા આગળ મુક્રો આવ્યું અહીંયા આગળ. તો આ વિસ્તારની અંદર ક્લેશિસ થયા આ બે લોકો વચ્ચે, આ વેસ્ટ કરાવી અને આ મુક્રો લોકો વચ્ચે. અને આસામની પોલીસે ફાયરિંગ કર્યું. શું કર્યું? આસામની પોલીસે ફાયરિંગ કર્યું બંને સ્ટેટની બાઉન્ડ્રી ઉપર. ઓકે, એમાં 6 લોકો મરી ગયા. તો આ બોર્ડરના ઇસ્યુ હજી વર્ષોથી ચાલતા આવે છે. કોના વચ્ચે? આસામ અને મેઘાલય વચ્ચે. એકચ્યુઅલી આ એક જગ્યા નથી, આવા 12 જગ્યાઓ છે આસામ મેઘાલયની વચ્ચે. આખી બોર્ડર 884 કિલોમીટરની છે. આવી 12 જગ્યાઓ છે જ્યાં આસામ મેઘાલય બોર્ડરના ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે. ગેટ માય પોઈન્ટ? અને આજની નથી, બ્રિટિશ રૂલ વખતથી તો પહેલા એક હતું, પછી જ્યારે રાજ્ય બનાવવાનું થયું ત્યારથી આ વિવાદો ચાલતા આવે છે. ડન? તો આવા કેટલાક વિવાદોને લઈને અંદર અંદર કેટલાક શું ઊભા થયા છે? ડિસ્પ્યુટ થયા છે. અને ઘણી બધી સમયે એને રિઝોલ્વ કરવાના પ્રયત્નો થયા છે, પણ રિઝોલ્વનું પરિણામ એટલું આવ્યું નથી. ડન? તો આટલો મુદ્દો તમારે મગજમાં રાખવાનો. ધેટ્સ ઇટ. બાકી બીજું ડિટેલમાં એટલું અત્યારે હાલ કરવાની જરૂર નથી. તમને પૂછે કે બીજું કોઈ આવું રાજ્ય છે જેમાં બોર્ડરના ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે? આન્સર ઇઝ યસ. લખી નાખો મહારાષ્ટ્ર અને કર્ણાટક. કયું રાજ્ય છે? મહારાષ્ટ્ર અને કર્ણાટક. મહારાષ્ટ્ર અને કર્ણાટક. મહારાષ્ટ્ર અને કર્ણાટક. કયું? તો કે બેલાગાવી. હમણાં જ હતું ને રિસન્ટલી બેલાગાવી. મહારાષ્ટ્રના લોકોની ટ્રકોને યસ ઓર નો? બેલાગાવી બોર્ડર ઇસ્યુ. બેલાગાવી બોર્ડર ઇસ્યુ કોની સરહદ ઉપર છે? કર્ણાટક મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલું છે. બેલગામ. કયું આવ્યું છે? બેલગામ. ઓકે, અત્યારે કર્ણાટકનો પાર્ટ છે, પણ મહારાષ્ટ્ર એને ક્લેમ કરી રહ્યું છે. પાર્ટ કોનો છે બેલગામ? કર્ણાટકનો અત્યારે રાજ્યમાં, પણ કોણ એને ક્લેમ કરી રહ્યું છે? મહારાષ્ટ્ર ક્લેમ કરી રહ્યું છે. ડન? ઓકે, તો આટલો મુદ્દો તમારે મગજમાં રાખવાનો. બીજો કોઈ વિવાદ ચાલે છે? યસ, ઓરિસ્સા. ઓરિસ્સાની અંદર પણ યસ, ઓરિસ્સા બોર્ડર ડિસ્પ્યુટ પણ ચાલી રહ્યું છે. ઓડિશા નામ સાંભળ્યું હશે તમે? યસ ઓર નો? બીજુ પટનાયક વાળું. ઓડિશા સ્ટેટની અંદર પણ આ પ્રકારની શું કહેવાય ઇશ્યુઝ ચાલી રહ્યા છે. ઓકે, કયા રાજ્ય જોડે? તો કે એપી, આંધ્રપ્રદેશ જોડે. કોની જોડે? આંધ્રપ્રદેશ જોડે. બરોબર. અને કયો વિવાદ છે? તો કે કોટિયા. કોટિયા ગામ છે. કયું ગામ છે? કોટિયા. તો કે આ કોટિયાનો વિવાદ ચાલી રહ્યો છે. તો આટલું થોડું તમારે મગજમાં ઉતારવાનું. ડન બચાવો? બાકી બીજું કરવાની જરૂર છે નહીં. ચલો, આ છેલ્લો ટોપિક, સુગમ્ય ભારત અભિયાન. બિલકુલ ઇઝી અને એકદમ શું કહેવાય સિમ્પલ ટોપિક છે, સુગમ્ય ભારત અભિયાન. તો આ એક અભિયાન છે. 7 વર્ષ પૂરા કર્યા. 2022 ડિસેમ્બરમાં 7 વર્ષ પૂરા કરશે. ઓકે, 7 વર્ષ પૂરા કર્યા એણે. હવે આ અભિયાન કોના માટે છે? સુગમ્ય ભારત અભિયાન કોના માટે? કેમ્પેઇન છે એક પ્રકારનું. અભિયાન એટલે કેમ્પેઇન. કોના માટે છે? તો દિવ્યાંગ લોકો માટે. તમને એવો પ્રશ્ન પૂછે કે સુગમ્ય ભારત અભિયાન કોના માટે છે? તો કોના માટે છે? દિવ્યાંગ માટે છે. દિવ્યાંગ લોકો માટેનું આ અભિયાન છે, સુગમ્ય ભારત અભિયાન. હવે આ અભિયાન અંતર્ગત શું કરવાનું? આ અભિયાનનો ઉદ્દેશ શું છે? તો એકચ્યુઅલી આ ચાલુ કર્યું હતું 2015માં. આને ઇમ્પ્લિમેન્ટ કરે છે ડિપાર્ટમેન્ટ કયું? એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી. લખી નાખો ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ with disabilities. ઓકે, આટલું મગજમાં રાખજો. DEPWD, ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી, DEPWD. આ એક ડિપાર્ટમેન્ટ છે જ્યાં શું કરે છે? ચલાવે છે, રન કરે છે સુગમ્ય ભારત અભિયાન. કયું મંત્રાલય લાગે? હવે તો આવડે, સોશિયલ જસ્ટિસ મંત્રાલય અને સામાજિક ન્યાય મંત્રાલય. સામાજિક ન્યાય મંત્રાલય, સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મિનિસ્ટ્રી.
ડન, બિલકુલ ખબર પડશે કે નહીં પડે? ધેટ્સ ઇટ. તો 1995 માં આપણે એક કાનૂન પસાર કરેલો હતો કે ભાઈ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ, એ લોકોના અધિકારોને જાળવણી થવી જોઈએ અને એ લોકોનું પૂરું પાર્ટિસિપેશન હોવું જોઈએ. કોનું? ડિસેબલ લોકોનું. આવો એક્ટ 1995 માં લાવવામાં આવેલો એને ફૂલફિલ કરવા માટે. અને આ એક્ટ એવું નથી કે આ એક્ટ છે, આવું ઇન્ટરનેશનલ લેવલે પણ બહુ બધા પ્રયત્નો થઈ રહ્યા છે. ગેટ માય પોઈન્ટ? કોણે કોણે કરેલા છે? યુનાઇટેડ નેશને. લખી નાખો, યુનાઇટેડ નેશને પ્રયત્નો કરેલા છે દિવ્યાંગો માટે. કયા પ્રયત્નો કરેલા છે? તો કે યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન રાઇટ્સ ઓફ ધી પર્સન. રાઇટ્સ એટલે અધિકારો. રાઇટ્સ ઓફ ધી પર્સન with disability. કોન્સેપ્ટ ક્લિયર? કન્વેન્શન ઓન રાઇટ્સ ઓફ ધી પર્સન્સ વિથ ડિસેબિલિટી. આ કન્વેન્શન ની અંદર કેટલાક મુદ્દાઓ કીધેલા છે કે દેશની સરકારે આટલા મુદ્દાઓ દિવ્યાંગોને આપવાના. કયા મુદ્દાઓ આપવાના? પહેલું ઇન્ફોર્મેશન. લખી નાખો ફટાફટ, મેઇન્સમાં કામ લાગશે. ટ્રાન્સપોર્ટેશન, ફિઝિકલ એન્વાયરમેન્ટ આપવાનું. એ લોકોને એવું લાગવું જોઈએ કે આપણે પણ શું કહેવાય બધા જોડે કમ્પેટેબલ છે. કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી આપવાની. પછી તો કે સર્વિસીસ, ઇમરજન્સી એક્સેસિબલ સર્વિસીસ, બધી સર્વિસીસ આપવાની એન્ડ ઇમરજન્સી સર્વિસીસ. આ 5 મુદ્દાઓ યુનાઇટેડ નેશને કન્વેન્શનની અંદર કીધેલા છે કે આટલું મળવું જોઈએ. તો ભારતે શું પ્રયત્ન કર્યો છે? ઓબ્વિયસ પ્રયત્ન કર્યો છે. ભારતે બિલ્ડઅપ એન્વાયરમેન્ટ બનાવ્યું. કોના માટે? દિવ્યાંગો માટે. કયા કેમ્પેન અંતર્ગત? કયું કેમ્પેન અંતર્ગત? એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન. સુગમ્ય ભારત અભિયાન. એરપોર્ટ 35 ઇન્ટરનેશનલ, 55 ડોમેસ્ટિક એરપોર્ટ પ્રોવાઈડ કરેલા છે, એક્સેસિબિલિટી પ્રોવાઈડ કરી છે. ઓકે. પછી રેલવેઝ ની વાત કરો, રોડવેઝ ની વાત કરો, ઇકોસિસ્ટમ બનાવી છે એ લોકો માટે. તો એજ્યુકેશનની અંતર્ગત ગવર્મેન્ટ જેટલી પણ શું કહેવાય ગ્રાન્ટ વાળી સ્કૂલો છે એ લોકોને બેરિયર ના થાય એ પ્રકારના કાર્યો કરવામાં આવેલા છે. તો આ મુદ્દો તમારે ડિટેલમાં આવે જોવાનો. ડન બચાવો? ધેટ્સ ઇટ. તો આ લોકો માટે કોઈ ઇનિશિયેટ લીધું છે સરકારે? યસ. લખી નાખો પોર્ટલ. શું છે પોર્ટલ? સરકારે કોઈ પોર્ટલ બનાવ્યું છે દિવ્યાંગો માટે? લખી નાખો યુનિક ડિસેબિલિટી આઈડેન્ટિફિકેશન પોર્ટલ. યુનિક ડિસેબિલિટી આઈડેન્ટિફિકેશન પોર્ટલ. બીજું કંઈ કર્યું છે? યસ. દીનદયાલ ડિસેબલ રિહેબિલિટેશન સ્કીમ. દીનદયાલ ડિસેબલ રિહેબિલિટેશન સ્કીમ. ઓકે. રિહેબિલિટેશન કરવું એટલે પુનરુદ્ધાર કરવો. ઓકે. પછી બીજું નેશનલ ફેલોશિપ ફોર સ્ટુડન્ટ્સ વિથ ડિસેબિલિટી. નેશનલ ફેલોશિપ. શું છે ફેલોશિપ? નેશનલ ફેલોશિપ ફોર સ્ટુડન્ટ્સ વિથ ડિસેબિલિટી. ઓકે. તો ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો છે. ડન બચાવો? કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ. ધેટ્સ ઇટ. તો એક ટાસ્ક છેલ્લે આપી દઉં. પોલિટીની અંદર ખાલી ક્વેશ્ચન પૂછવાની શક્યતાઓ છે એટલા માટે. ઓલ્ડ પેન્શન સ્કીમ અને ન્યૂ પેન્શન સ્કીમ ડિફરન્સ. ઓકે. આટલો મુદ્દો તમારે ઘેરથી કરવાનો. ન્યૂ પેન્શન સ્કીમ અને ઓલ્ડ પેન્શન સ્કીમ. ડન બચાવો? તો આપણે 20 પોઈન્ટ્સ પોલિટીના પૂરા કર્યા નવેમ્બર મંથના. હવે કાલે ઇકોનોમિક્સ, પછી સાયન્સ એન્ડ ટેક અને મિસેલિનિયસ પોઈન્ટ્સમાં યોજનાઓથી લઈને બધું આપણે કવર કરી દઈશું. એટલે નવેમ્બર મહિનાનું કરંટ અફેર્સ આપણે પૂરું કરીશું. ડન બચાવો? ઓકે. ધેટ્સ ઇટ. ટેક કેર. હેવ અ નાઇસ ડે. આવજો. બાય. અને વાંચજો. ટેક કેર બચાવો. બાય.